નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિમાં ગયા લેક્ચરની અંદર પ્રકરણના અંતરસૂત્ર વિશે કેટલીક માહિતી મેળવી અને હવે આ લેક્ચરની અંદર આપેલા દાખલાઓની કેટલીક ઉદાહરણની ગણતરી કરીએ. સૌપ્રથમ પહેલું ઉદાહરણ લઉં છું હું. બિંદુ એ पाँच आठ एग्जाम्पल जो बिंदुओं ए 5 8 અને બી 1 2 અને બી 1 2 વચ્ચેનું અંતર શોધો. આ એક શરૂઆત છે. સરળ એક ઉદાહરણ લઉં છું તમારી સમક્ષ. બિંદુઓ બે બિંદુઓ છે. એ 5 8 એના યામ છે, જ્યારે બિંદુ બી જેના યામ છે 1 અને 2. આમ જોવા જઈએ તો બંને પ્રથમ ચરણના બિંદુઓ છે. તો હવે આપણે એનો અંતર માપીએ, શોધીએ એનું. અને લેક્ચરની અંદર વાત કરી હતી કે આ બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે કોઈ આલેખપત્રની જરૂર નથી, પણ એક સૂત્રની મદદથી આપણે એનો જવાબ મેળવીશું. તો જોઈએ કઈ રીતે. તો આ બિંદુ એ છે જેના યામ 5 અને 8 છે, બરાબર. તો એને આપણે જો જનરલી x1 બરાબર 5, y1 બરાબર 8, x2 બરાબર 1, y2 બરાબર 2 સૂત્ર પ્રમાણે એને x1 y1 x2 y2 નામ આપી દઈએ. આમ તો જનરલી જરૂર નથી, પણ હું એક દાખલાની અંદર ઉદાહરણની અંદર તમારી સમક્ષ આ રીતે રજૂ કરું છું. બીજા ઉદાહરણથી આપણે જનરલી જોવા જઈએ તો સીધી ગણતરી પર જઈશું, કદાચ સૂત્રનો પણ ઉપયોગ નહીં કરીએ. હવે જુઓ, એક એક્ઝામ્પલમાં હું સૂત્ર સાથે ગણતરીમાં લઉં છું. હવે એ બીનું અંતર શોધો તો AB² બરાબર x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. આ આપણું સૂત્ર છે, અંતર સૂત્ર, બરાબર. આ અંતર સૂત્રમાં શું કરવાનું? હવે જુઓ, x1 એટલે 5 અને x2 એટલે 1, એટલે 5 માઇનસ 1 પ્લસ y1 એટલે 8, બરાબર, અને y2 એટલે 2નો સ્ક્વેર. 5માંથી 1 જાય એટલે 4નો વર્ગ અને 8માંથી 2 જાય એટલે 6નો વર્ગ. 4નો વર્ગ થાય 16, 6નો વર્ગ થાય 36. તો 36 ને 16 થશે 52 ટોટલ. આ શું આવ્યું? તો AB² આવ્યું. હવે આપણે AB તો છેલ્લે જઈને એને રૂટ કરી દેવાનું, 52, બરાબર. તો એનો જવાબ કેટલો આવ્યો? 52નું વર્ગમૂળ. આમ તો થાય આનું નાનું સ્વરૂપ, 13 ચોક 52, 13 ગુણ્યા 4 મતલબ 2 વર્ગમૂળમાં 13. આનું મૂલ્ય કેટલું આવ્યું? બે બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર 2 વર્ગમૂળમાં 13. બસ આ બે બિંદુ વચ્ચેનું અંતર છે. તો આ રીતે એક સરળ દાખલાની આ પહેલું જ ગણતરી છે કે ભાઈ અંતર સૂત્રના આધારે આપણે એનું મૂલ્ય મેળવવાનું. આમ તો જોવા જઈએ તો બિલકુલ સહેલું છે. આ ભલે અમે તમને પહેલા દાખલાની અંદર આ બધું x1 y1 x2 y2 ના મૂલ્યો આપ્યા, બાકી હવે તો આપણે સૂત્ર પણ નહીં મૂકીને ડાયરેક્ટ ગણતરી પર જઈશું. અને એનું સરળ સ્વરૂપ કયું છે? તો આમાં જે એ બિંદુ અને બી બિંદુ છે એના પહેલા સાથે પહેલા મૂલ્યનું મતલબ x યામ સાથે x યામની બાદબાકી કરો, y યામ સાથે y યામની બાદબાકી કરો. તો જનરલી એ જ કર્યું ને. 5માંથી 1 જાય, 4નો વર્ગ 16 અને 6નો વર્ગ 36, 36 16 52, 52 એટલે 2 વર્ગમાં 13, બરાબર. આ રીતે જવાબ મેળવે. લખી દેજો. ઉદાહરણ બધા નોંધ કરજો, તમે તમારા ટેક્સ્ટ નોટબુકમાં નોંધ કરજો. ચલો બીજું ઉદાહરણ જોઈએ. હવે 2 3 4 1 જુઓ બીજું ઉદાહરણ. બિંદુઓ
2 3 અને 4 1 વચ્ચેનું અંતર શોધો. તો જુઓ, હવે આને એ બિંદુ નામ આપો 2 3, આને બી બિંદુ નામ આપો 4 1. ઓકે, તો એ બી સ્ક્વેર બરાબર, જોજો હવે તો હું બિલકુલ ડાયરેક્ટ સૂત્ર પણ નહીં મૂકું. મેં તમને હાલ કહ્યું ને કે પહેલાં એક્સના પહેલા યામ સાથે પહેલા યામનું મૂલ્ય, તો પહેલો યામ છે જે એક્સનો યામ, એક્સ યામ સાથે એક્સ યામનું મૂલ્ય સાથે બાદબાકી કરવાનું. તો 2 - 4નો વર્ગ. સૂત્રનો ઉપયોગ કર્યા વગર, ભલે એકવાર તમે સૂત્ર સમજી ગયા, સૂત્રને સમજ ઉપયોગ થઈ, એકવાર ઉપયોગ પણ કર્યો, હવે તમે એનો સૂત્રનો ઉપયોગ નહીં કરો તો પણ તમે દાખલાની ગણતરી કરી શકશો. તો જુઓ, 3 સાથે 1નો વર્ગ, 2 - 4નો વર્ગ, 3 - 1નો વર્ગ. ચલો, 2 - 4નો વર્ગ એટલે -2નો સ્ક્વેર, અને આ પણ 2નો સ્ક્વેર, બરાબર. -2નો વર્ગ થાય 4, આનું મૂલ્ય 4, ટોટલ 8. તો એ બી સ્ક્વેરનું મૂલ્ય કેટલું આવ્યું? 8 આવ્યું. તો એ બીનું મૂલ્ય કેટલું આવશે? 8 એટલે 2 વર્ગમૂળમાં 2. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 2√2. ખ્યાલ આવી ગયો તમને? સમજી લેજો એકવાર. એક અંતર સૂત્ર જ એટલું અગત્યનું છે કે જેમને સ્વાધ્યાય 7.1ના બધા દાખલાઓ ગણવા માટે તમે કેપેબલ થઈ જશો એક આ સૂત્રને સમજવાથી. સૂત્ર નહીં મૂકો તો પણ તમને દાખલો આવડી જશે. પહેલા મૂલ્ય સાથે પહેલા મૂલ્યને લેવો અને બીજા સાથે બીજા મૂલ્યને લો. મતલબ એક્સ યામ સાથે એક્સ યામ લો, વાય યામ સાથે વાય યામનો તફાવત કરો. એક્સ યામ સાથે એક્સ યામનો તફાવત ને વાય યામ સાથે વાય યામનો તફાવત. બરાબર? તો ઉતાર દો નોટબુકમાં. ઓકે, ચલો એક ત્રીજું ઉદાહરણ રજૂ કરું છું, થોડું અલગ છે. બિંદુ A -5 7 નોંધી દેજો. જુઓ, ત્રીજું એક એક્ઝામ્પલ રજૂ કરું છું. બિંદુ A -5 7 અને B -1 3 વચ્ચેનું અંતર શોધો. જો એ બિંદુ છે જેના યામ છે -5 7 અને બી બિંદુ છે જેના યામ છે -1 3, આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો જોઈ લો, બે બિંદુઓ AB સ્ક્વેર બરાબર, તમે x1 y1 x2 y2 નહીં લો તો પણ ચાલશે. જોજો જરા જો ખાસ. ચલો, પહેલા યામ સાથે પહેલો મતલબ એક્સ યામ સાથે એક્સ યામનો. જુઓ, -5, તમે સમજો, -5. હવે આપણું ચિહ્ન માઇનસ છે. બે પદોનો જે સ્ક્વેર થાય છે ને, કૌંસની અંદર બે પદો એક્સ યામ મુકાય છે ને એના વચ્ચે માઇનસ ચિહ્ન છે. એટલે જોવા જઈએ તો એક માઇનસ ચિહ્ન એરિયન એક માઇનસ ચિહ્ન આ જોઈ લો તો +1 આવશે સ્ક્વેર. થોડું સરળતા સમજી લો. તમે જેટલું જેટલું સમજશો એટલું તમને સ્ટેપ મૂકવામાં સ્ટેપ તમારો ઘટી જશે. થઈ શકે, કરવો તો થઈ શકે કે ભાઈ ચલો -1 નો સ્ક્વેર થાય ને, -5 આ માઇનસ ચિહ્ન તમારા સૂત્રનું છે અને -1 આ રીતે મૂકી શકાય. પણ મેં તમારા માટે શું કર્યું, તમે થોડું સમજો તો ઘણા બધા પદોની સરળતા થઈ જશે. કેટલીક વાર આપણે જોઈએ તો દાખલાની ગણતરી બિલકુલ ઇઝી, કારણ કે ઘણા બધા એવા દાખલા આવશે હવે આનાથી મોટા કે જેની અંદર ગણતરીઓ વધશે. તો તમારે બને ત્યાં સુધી થોડું શોર્ટકટથી ચાલવું પડશે. એટલે આપણે શું કર્યું, એ માઇનસ ચિહ્નની કોઈ બાદ રાખ્યું જ નહીં. -5 સમજો, -5 અને આ માઇનસ ચિહ્ન છે એટલે પેલું માઇનસ સૂત્રનું ના માઇનસ થઈને +1. સમજી ગયા? આ રીતે સમજો. +7 - 3 નો સ્ક્વેર, આમાં કોઈ નહીં. 7 - 3 નો સ્ક્વેર. ઓકે,
चलो -5માંથી 1 જાય એટલે -4નો વર્ગ અને 7માંથી 3 જાય એટલે 4નો વર્ગ. -4નો વર્ગ 16. બેકી ઘાતાંક હોય તો મૂલ્ય ધન આવે અને આનું મૂલ્ય પણ 16. 16 32. આ કોનું આવ્યું? તો AB² બરાબર 32 આવી. તો AB બરાબર કેટલા હશે? 32 રૂટ અને 32 રૂટ તો AB બરાબર 4 વર્ગમૂળમાં 2. આવી ગયા બે બિંદુ વચ્ચેનું અંતર. તો બસ આ રીતે અંતર સૂત્રના દાખલાઓની ગણતરી છે. આ મેં તમારી સમક્ષ જે 3 ઉદાહરણ રજૂ કર્યા એ બસ એક જ અંતર સૂત્રથી આ રીતે તમે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવી શકો. તો આ દાખલાની ગણતરી ઉતાર દો. હવે આગળ નવો દાખલાનું થોડું આગળ વિચારીએ છીએ. હવે એક થોડી ગણતરી અલગ બદલું છું કે ભાઈ આ તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધ્યું તમે. હવે મેં તમને એક સૂત્ર બીજું પણ લખાવ્યું હતું કે કેટલીક વાર કોઈ બિંદુ કોઈ ચરણમાં હોય અને એનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય તો જોજો એક્ઝામ્પલ એ બિંદુ એ 5, 4 નું ઉગમ બિંદુથી અંતર શોધો. આવું નાનું એક્ઝામ્પલ છે. જનરલી આનો કોઈ દાખલો ના પૂછે, આની ખાલી જગ્યા પૂછાય. આ વસ્તુ ખાલી જગ્યામાં આવી શકે કે ભાઈ ઉગમ બિંદુથી એનું અંતર કેટલું. તો હવે એ ઉગમ બિંદુથી અંતર હોય એનું મેં સૂત્ર તમને લખાવ્યું કે ચલો ભાઈ આ એ 5, 4 છે. હવે આ ઉગમ બિંદુ છે જેના અહીંયા આપણે જાણીએ છીએ 0, 0. ઉગમ બિંદુનો સંકેત છે O. એનું બિંદુ જે આપ્યું છે એનું નામ છે O. જેના આમ 0, 0 લઈશું ને આપણે. ઉગમ બિંદુ માટે તો કોઈ ઉલ્લેખ ના હોય એ તો આપણે સમજી શકીએ કે ભાઈ 0, 0 આમ છે. તો AO બરાબર x² + y² નું રૂટ. આ એનું સૂત્ર હતું. બરાબર. તો શું કરીશું? x અને y એટલે આરે આમ લેવાના. 5નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર નું વર્ગમૂળ. બરાબર. બસ આ આમ, કારણ કે આ તો આમ જ નથી ને, આમાં તો મૂલ્ય છે જ નહીં, આ રીતે મૂલ્ય લેવાના. તો 5નો વર્ગ 25 ને 4નો વર્ગ 16 નું વર્ગમૂળ. તો 25 ને 16 કેટલા થાય? 41 નું વર્ગમૂળ. બસ આ શું આવ્યું? ઉગમ બિંદુથી એ બિંદુ વચ્ચેનું અંતર આવી ગયું. આ પણ નોર્મલ છે. તો ઉગમ બિંદુથી અંતર શોધવા માટે તો બિલકુલ સરળ સૂત્ર છે જેનો લગભગ જનરલી કોઈ દાખલાનો ઉપયોગ થતો નહીં. ખાલી જગ્યામાં કદાચ પૂછાઈ જાય, બાકી દાખલાઓની ગણતરીમાં એનો ખાસ કોઈ જરૂર પડતી નહીં. પણ ઉગમ બિંદુ કોઈ ગણતરીમાં આવી જાય અંતર વિભાજનની અંદર તો એ વખત તમને થોડું જરૂર પડે. કોઈ દાખલામાં આવી જાય તો. બરાબર. તો આ પણ નોંધ કરી લો. હવે એક બીજો દાખલો બદલીએ છીએ. ચલો ધ્યાન આપજો. બીજું એક એક્ઝામ્પલ જુઓ. બિંદુઓ બે -5 અને -2, 9 થી સમાન અંતરે આવેલું y અક્ષ પરનું બિંદુ શોધો. y અક્ષ પરનું બિંદુ શોધો. y અક્ષ પરનું થોડો બદલાવ આવ્યો પણ છે તો અંતર સૂત્ર જ ઉપયોગમાં. શું છે આમાં? તો ભાઈ તમને બે બિંદુ આપેલા છે. સાંભળજો. એક બિંદુ આપી જેનું નામ આપી દઈએ A 2 - 5 અને બીજું બિંદુ આપ્યું છે -2, 9. આ બે બિંદુ આપેલા છે. હવે એવું કહેવાય છે કે ભાઈ આ બે બિંદુઓથી સમાન અંતરે આલેખ પત્ર પર તમે સમજો કદાચ. તો ધારો કે પેલું બિંદુ છે
પેલું બિંદુ જે એ બિંદુ એ ચોથા ચરણનું છે. ચોથા ચરણનું એટલે મતલબ ગણો કે અંદાજે આપણે જોઈએ તો આટલા છે અંદાજે, એક અંદાજ આપે એ પ્રમાણે. અને આ બીજું બિંદુ છે ને એ બીજા ચરણનું છે, જેનો અંદાજ આપણે જોઈએ તો એ જનરલી આટલા છે આમ, બરાબર. હવે એવું કહે છે કે ભાઈ આ બે બિંદુઓથી આ વાય અક્ષ પર, આ વાય અક્ષ, આ બે બિંદુઓથી આ વાય અક્ષ પર એવું કયું બિંદુનું સ્થાન છે કે જે બંનેથી સરખું અંતર થાય ને, બંનેથી સરખું અંતર કોઈ એક જગ્યાએ તો થતું હોય. આ વાય અક્ષ છે તો વાય અક્ષ પર કોઈ એક સ્થાને તો આ બંનેથી સરખું અંતર થતું જ હશે. તો આપણે એ મેળવવાનું છે, વાય અક્ષ પરનું બિંદુ. હવે જનરલી એને વાય અક્ષ પરનું બિંદુ કયું છે, એટલે આપણે વાય અક્ષ પરનું બિંદુ ધારવું પડશે. શું ધારીશું તો જોઈ લેજો, હું લખું, ધ્યાન આપજો. ધારો કે વાય અક્ષ પરનું બિંદુ, હવે એનું નામ આપી દે પી. ધારો કે વાય અક્ષ પરનું બિંદુ પી 0y છે. શું છે ભાઈ? 0y. તમે વિચારશો કેમ સાહેબ 0y ધાર્યું? તો મેં તમને અગાઉ કહ્યું હતું, ધોરણ 9માં પણ તમે અભ્યાસ કર્યો હતો અને ગઈકાલે તમને શરૂઆતની અંદર પણ કહ્યું હતું કે હંમેશા કોઈ બિંદુ અક્ષ પર આવે ને તો એનો કોઈ એક આમ 0 હોય, એમાં પાછું એક્સ અક્ષ પર આવે તો એનો વાય આમ 0 હોય, અને વાય અક્ષ પર આવે તો એનો એક્સ આમ 0 હોય. તો અહીંયા જો આ બિંદુ વાય અક્ષ પરનું છે એટલે એનો એક્સ આમ 0 છે, બરાબર. એટલે વાય અક્ષ પર હોય તો એને 0y ધારવાનું, અને કદાચ કાલ કોઈ બીજો દાખલો બદલાઈને આવે અને એક્સ અક્ષ પર આવે તો એક્સ 0 ધારવાનું. એક્સ અક્ષ પર સમજી લો, એક્સ અક્ષ પર આવે તો એ વખત તમારે એક્સ 0 ધારવાનું, અને વાય અક્ષ પર આવે તો એ વખતે તમારે 0y ધારવાનું. આ ખાસ ધ્યાન રાખજો, આ બહુ બાબત અગત્યની છે, અને સમજી લેજો તમે, બરાબર, ધારવા માટે. ઓકે, હવે જુઓ આગળની વાત. તો એને શું કીધું ભાઈ કે ભાઈ આ બંને બિંદુઓ વાય અક્ષ પરના બિંદુથી સમાન અંતરે છે. એટલે એને શું કીધું કે આ બે બિંદુઓ છે ને વાય અક્ષ પરના બિંદુ, એનો મતલબ હું લખું છું કે બિંદુઓ A અને B એ P થી સમાન અંતરે, P થી સમાન અંતરે સમજી ગયા ને તમે? P એટલે વાય અક્ષ પરનું બિંદુ, જેને આપણે P ધાર્યો ને, P થી સમાન અંતરે છે. આનું મેં ટૂંકું વિધાન બનાવ્યું કે બિંદુઓ A અને B એ P થી સમાન અંતરે છે, અને P થી સમાન અંતરે છે તો આવું લખાય AP બરાબર PB. થાય ને? ભૂમિતિની ભાષામાં બે બિંદુ વચ્ચેનું અંતર કોઈ એક સ્થાનથી સરખું હોય તો શું લખાય? AP બરાબર PB. હવે AP બરાબર PB તો આપણે એને AP સ્ક્વેર બરાબર PB સ્ક્વેર કરી શકીએ. ઓકે, AP સ્ક્વેર બરાબર PB સ્ક્વેર કરી શકીએ. હવે આપણે શું કરીશું તો APનું અંતર શોધીશું. જુઓ, મૂળ તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા જ આવી ને, APનું અંતર શોધીશું, પછી આ બાજુ PBનું અંતર શોધીશું. એટલે આપણે આ બાજુ APનું અંતર લઈએ. તો હવે આપણે A બિંદુ અને P બિંદુનો ઉપયોગ કરીશું. ધ્યાન આપજો ખાસ, A બિંદુ અને P બિંદુનો ઉપયોગ કરીશું, બરાબર. તો જુઓ A અને P, હવે A અને P જ જોજો, ખાસ ધ્યાન રાખજો. આ બધું પ્રેક્ટિસ થશે એટલે ઓટોમેટિકલી તમે કવર કરી શકશો, પણ ધ્યાન રાખજો ખાસ. AP સ્ક્વેર એટલે A બિંદુ અને P બિંદુ. તો જુઓ 2 - 0 સ્ક્વેર, 2 - 0 સ્ક્વેર પ્લસ થયું ને x સાથે x આમ, અને બીજું -5 અને y સ્ક્વેર, -5 અને y સ્ક્વેર. તો જોજો ધ્યાન આપજો. તો હું y ના આગળ લઉં છું, y અને -5 છે એટલે પેલું તમને કહ્યું હતું ને પાછળ -5 એટલે +5 થઈ જાય, તો 5 સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? આમાં ખબર પડી? તમને કદાચ એવું લાગતું છે કે સાહેબ કેમ આવું લીધું તમે, કદાચ કોઈને એવું મતલબ આમ સમજણ ના આવી હોય તો હું તમને કહી દઉં કે એ બિંદુ હતું 2 0 હતું, P બિંદુ હતું તો 2 - 5 હતું, અને P બિંદુ હતું તો 0y હતું. તો તમે 2 - 0 લીધું અને y -5 લીધું, કેમ આગળ પાછળ? તો કશો વાંધો નહીં, તમે ક્રમશઃ ક્રમ ચેન્જ કરી શકો.
કેમ કે ઉપર 2 ઘાત છે. આમ ગણિતની ભાષામાં એવું કહેવાય કે ક્રમ ચેન્જ કરો તો મૂલ્ય બદલાઈ જાય, જો વચ્ચે તફાવત હોય તો. પણ ઉપર 2 ઘાત હોય ને, 2 ઘાત, તો અંદરના પદોનો આપણે ક્રમ ચેન્જ કરી શકીએ. તો જોજો ધ્યાન આપજો. 2 - 0, 2 - 0, 2 - 0 નો સ્ક્વેર પ્લસ આમ તો આમ લખાય -5 - y નો સ્ક્વેર, આમ લખાય, લખી શકો તમે, આ રીતે લખી શકો. -5 - y લખાય, પણ મેં તમારી સરળતા માટે y + 5 કર્યું. એટલે એમાં શું કર્યું ખબર છે? ટૂંકમાં સમજી લો. એટલે કે મેં અહીંયા y આગળ લીધા, કારણ કે આપણે જનરલી પેલા અવયકરણ કરીએ છીએ ને, અવયકરણની અંદર આપણે ચલ રાશિ, ચલ પદ છે ને એના આગળ લઈએ છીએ, એટલે આપણને એક સરળતા રહે છે. તો y આગળ લીધો અને -5 એટલે પેલું ખબર ને પાછળ પદ, એટલે એક માઇનસ સૂત્રનું અને એક માઇનસ પેલું, એટલે +5. એટલે આ રીતે પણ થઈ શકે. ઓકે, બરાબર. અહીંયા PB², PB જોઈ લો. તો PB² શું છે? તો હવે P અને B જોઈએ. P અને B, તો એમાં એવું છે -2 - 0 નો સ્ક્વેર પ્લસ y - 9 નો સ્ક્વેર. ઓકે, y ના આગળ લીધા, 9 નું પાછળ લીધા. એ સરળતા માટે છે. સરળતા માટે આપણે કોઈ પણ વસ્તુને ચેન્જ કરી શકીએ. આમાં એ આપણી સરળતા છે, એમાં મૂલ્યનો કોઈ બદલાવ થતો નથી. જેટલું બને એટલું સરળ વસ્તુ સમજો તો તમને ઝડપી એનું સોલ્યુશન આવશે અને સમયનો બચાવ થશે. તો ચલો 2 નો વર્ગ 4 પ્લસ, જો ને 2 નો વર્ગ 0 છે એટલે 2 નો વર્ગ 4. હવે આનું સાદરૂપ આપો, વિસ્તરણ કરો અવયકરણની અંદર. તો y² પ્લસ 10y પ્લસ 25 બરાબર થઈ ગયું. y નો સ્ક્વેર, પછી પેલા બમણા કરવાના, 5 અને y અને બમણા એટલે 10y અને પ્લસ 5 નો વર્ગ 25 બરાબર. હવે -2 નો વર્ગ, એ પણ 4 પ્લસ y² - 9 દુ 18y પ્લસ 9 9 81. ઓકે, થઈ ગયું. હવે જોજો આ બાજુ થોડા કેટલાક પદ ઉડી, જો 4 સાથે 4 ઉડી જશે, જતું રહેશે. સામે છે, સમાન થઈ ઉડી જાય. y² જતું રહેશે. તો શું વધ્યું? તો હવે જો અહીંયા ગણતરીમાં લઉં છું. હવે આ 10y પ્લસ આ બાજુ 18y પેલા લઈશું, 18y બરાબર અહીંયા 81 અને પેલા 25 આ બાજુ બાદ કરવા લાવું છું. ઓકે, તો કેટલા આવશે? 18 ને 10 28y બરાબર, 18 ને 10 28y બરાબર. હવે 81 માંથી 25 બાદ કરો તો કેટલા આવશે? 80 માંથી 20 જાય એટલે 60 અને 56 આવશે. કેટલા આવશે? 56. ઓકે, 80 માંથી 20 જાય એટલે 60 અને 5 એટલે 55, 56. તો 28y બરાબર 56. તો y બરાબર 2. કેટલા આયા? આવી ગયા 2. 28 તો 56. એટલે એવું છેલ્લે લખાય કે ભાઈ y અક્ષ પરનું બિંદુ P02 થઈ ગયું. તો તમને y અક્ષ પરનું બિંદુ મળી ગયું, P02. ઓકે, તો આ રીતે આ દાખલાની ગણતરી પૂરી કરો. પણ મૂળ તો અંતરસૂત્ર જ છે. દરેક દાખલાની અંદર ગણતરીમાં અંતરસૂત્ર જ છે, એટલે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો. વિચારો બધા આવા અલગ અલગ દાખલા ગણાશે. હું જેટલા દાખલા તમને ગણાવું છું એટલા તમારે ટેક્સ્ટ બુક અને પ્રેક્ટિસ વર્ગમાં હશે. તો એટલી કોપી અલગથી તમારે બીજી પ્રેક્ટિસ કરવી. બરાબર, લખી દો. ચલો બીજો એક દાખલો જોઈએ. બરાબર, ધ્યાન આપજો. બિંદુઓ 2 - 3 2 - 3 અને 10y વચ્ચેનું અંતર
10 એકમ હોય 10 એકમ હોય તો y શોધો. હવે આ જે પહેલું ઉદાહરણ તમને ગણાવ્યું ને અંતર સૂત્રનું, એમાં તમે શું શોધ્યું? જે પહેલું ઉદાહરણ તમને ગણાવ્યું ને, પહેલાં 2-3 ઉદાહરણ શરૂઆતના ગણાવ્યા ને તમને, એની અંદર શું હતું કે ભાઈ એમાં તમારે અંતર શોધવાનું હતું. 2 બિંદુ આપેલા હતા, અંતર શોધવાનું. આમાં શું છે કે ભાઈ અંતર આપેલું છે અને કોઈ એક યામ તમને અજ્ઞાત આપેલું છે, એ શોધવાનું છે. મતલબ યામ છે ને અજ્ઞાત છે અને એને આપણે શોધવાનું છે. એટલે 2 બિંદુઓ વચ્ચેનું અંતર એ જ છે, એ જ પ્રમાણે સૂત્ર એ જ લેવાનું. બરાબર? તો જુઓ, ધ્યાન આપજો. a બરાબર 2 - 3, b બરાબર 10 y. અને અંતર જે આપ્યું ને એનું મૂલ્ય તમારે ab તરીકે લેવું. ab બરાબર 10, 2 બિંદુ વચ્ચેનું અંતર. બરાબર? તો y શોધવાનો. તો જુઓ સૂત્ર કયું? પહેલું જ છે અંતર સૂત્ર. ab સ્ક્વેર બરાબર, તો જો ધ્યાન આપજો, 2 - 10² પ્લસ 2 - 10², પહેલા સાથે પહેલું, x સાથે x આમ, પ્લસ y અને -3 છે, y -3 છે તો +3² કર્યું ને અગાઉના દાખલામાં આપણે પેલો આગળ પાછળ કર્યું એ રીતે. તમને સરળતા માટે આગળ પાછળ કરીએ. બરાબર? હવે ચલો 10નો વર્ગ, આ 10 મૂલ્ય, તો 10² બરાબર, 10માંથી 2 જાય એટલે -8² અને આનું સાદરૂપ આપીશું આપણે, મતલબ અવયવીકરણ કરીશું. y² પ્લસ 3 દુ 6y પ્લસ 9. 10નો વર્ગ 100 બરાબર 8નો વર્ગ 64 પ્લસ y² પ્લસ 6y પ્લસ 9. ઓકે? હવે 100માંથી 64 અને 9 એટલે 73 બાદ કરીએ. y² પ્લસ 6y, અથવા તો એક કામ કરીએ, એક પદ વધારે ના કરવું પડે તો આપણે એક કામ કરીએ, આ રીતે લઈ લઈએ. 0 બરાબર y² પ્લસ 6y પ્લસ 64 અને 9 એટલે 73 - 100, પેલા 100 બાદ લઈ દીધા. ઓકે? તો y² પ્લસ 6y માઇનસ અહીંયા 0 એટલે કેટલા આવશે? 73માંથી 100માંથી 73 બાદ કરો અને 100માંથી 73 બાદ કરો એટલે 27 આવશે, તો -27 થઈ ગયું. હવે આનું અવયવીકરણ થશે. y² પ્લસ 6y માઇનસ 27 બરાબર 0. ઓકે? હવે આ તો એક અવયવીકરણ થઈ ગયું. અને હવે પાડવાના તો 27ના એવા 2 ભાગ પાડો. 27ના એવા 2 ભાગ પાડો જેની બાદ બાકી 6 આવી જોઈએ. તો કેટલા આવે? 9 × 27, 9માંથી 3 જાય એટલે 6. તો ડાયરેક્ટ અવયવ લખું છું. હવે તો તમને અવયવ આવડતા જ, કારણ કે અવયવ તો ધોરણ 8થી આપણે ભણીએ છીએ. તો કેટલા હશે? y 9 × 27 પ્લસ 9 અને y -3 બરાબર 0. 9 × 27 y પ્લસ 9 y -3 બરાબર. હવે જોજો, y પ્લસ 9 બરાબર 0 અથવા y -3 બરાબર 0, y બરાબર -9 અને y બરાબર 3. તો બોલો yનું મૂલ્ય કેટલું? તો y બરાબર 2 આવ્યા. yનું મૂલ્ય કેટલા આવે? y બરાબર -9 આવે અને y બરાબર 3. એટલે y બરાબર -9 અથવા 3. ઓકે? -9 એ હોઈ શકે અને 3 એ હોઈ શકે. બરાબર? તો આ રીતે આની ગણતરી થાય. તો આ દાખલો ઉતાર દો. ચલો હવે આના આધારિત એક ઉદાહરણ બીજું જોઈએ. ધ્યાન આપજો. આ અલગ અલગ ઉદાહરણો તમારી સમક્ષ રજૂ કરું છું. તે આ પ્રમાણેના બધા જ ઉદાહરણો તમારે ટેક્સ્ટ બુક યા પ્રેક્ટિસ વર્કની અંદરથી બને એટલા દાખલાની ગણતરી પ્રેક્ટિસ કરવી. બરાબર? આ ઉપરાંત બીજા દાખલાઓની. તો ચલો લખું છું. બિંદુઓ 11, 12, બિંદુ 11, 12 થી 13 એકમ અંતરે આવેલું, 13 એકમ અંતરે આવેલું
एक्स अक्ष परનું બિંદુ મેળવો 13 એકમ અંતરે આવેલું. એટલે હાલ અગાઉ જે આના પહેલાંનો દાખલો ગણાવ્યો ને એના જેવું જ છે, પણ આની અંદર અક્ષ પરનું બિંદુ માગ્યું છે, એટલે આમાં તમારે ધારવું પડશે. તો લખું છું, જુઓ, ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ P(x0) છે. મેં તમને કહ્યું હતું ને કે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો x0 ધારવાનું. બીજી બાબત તમને કહું કે આ દાખલો અગાઉના દાખલા જેવું જ છે, આના આગળનો આપણે પેલું વાય બિંદુ માગ્યું હતું એના જેવું જ છે, પણ એમાં બે બિંદુઓના યામ આપી દીધેલા હતા. આમાં શું છે, બીજું બિંદુ એક્સ અક્ષ પરનું છે, એટલે આપણે એક્સ અક્ષ ધારવું પડે, એટલે એક્સ અક્ષ પરના આરે યામ લેવાના. હવે આપણે ડિસ્ટન્સ લેવાનું કયું, ધારો કે આ બિંદુ નામ આપી દઈએ એ, ચલો સમજી લો કે બિંદુ એ નામ આપ્યું, તો AP² બરાબર, મતલબ બે બિંદુ વચ્ચેનું અંતર કયું છે, AP બરાબર 13 એકમ, હે ને, કેમ કે પેલાને એ નામ આપ્યું આને P, તો બે બિંદુ વચ્ચેનું અંતર 13 એકમ અંતરે છે, એટલે AP બરાબર 13 થાય ને. તો AP² બરાબર, હજુ જો ને ધ્યાન આપજો, પેલું કહ્યું હતું x અને 11, x અને 11 અને x, એટલે x - 11નો સ્ક્વેર પ્લસ 12 - 0નો સ્ક્વેર થઈ ગયું. અને અહીંયા શું લેશો, 13નો સ્ક્વેર, x - 11નો સ્ક્વેર એટલે x² - 22x પ્લસ 121, હે ને, 11 તો 22 અને 11નો સ્ક્વેર 121 પ્લસ 12નો સ્ક્વેર 144, તો 169 ઇઝ ઇક્વલ ટુ x² - 22x. હવે 121 અને 144નો કરો સરવાળો, બરાબર, તો કેટલા આવશે, 4 ને 1 5, 4 ને 2 6, 265, કેટલા આવ્યા 265. હવે 169 અહીંયા બાદ કરવા લઈ જાઓ, તો x² - 22x પ્લસ 265 માઇનસ 169, તો કેટલા આવશે, 265માંથી 169નો ડિફરન્ટ કાઢવાનો છે તમારે, તો 96 આવશે. કેટલા આવશે, 96. તમે બાદ કરશો તો 265માંથી 165 બાદ કરે 100 આવ્યા, એમાંથી બીજા 4 બાદ કરે એટલે 96. તો gx² - 22x પ્લસ 96 બરાબર 0. હવે 96ના એવા બે ભાગ પાડો, 96ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 22 આવવો જોઈએ, કેમ કે 96 પ્લસ છે અને પ્લસ હોય એટલે અવયવીકરણના નિયમ પ્રમાણે 96ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 22 થવો જોઈએ. તો 16 × 96, 16 × 6 કરો એટલે 22 થઈ જાય, બરાબર. તો શું આવશે, x - 16 x - 6 બરાબર 0. 16 × 96 થઈ ગયું, 16 × 96, તો આવશે x - 16 બરાબર 0, x - 6 બરાબર 0. તો અહીંયા લખું છું x બરાબર 16 અથવા x બરાબર 6. તેથી બોલો x અક્ષ પરનું બિંદુ કયું, તો x અક્ષ પરનું બિંદુ P16 અથવા P60. ઓકે, આ બે આવી શકે, આ હોઈ શકે, આ હોઈ શકે. ઓકે, તો આ પ્રમાણે તમે દાખલાઓની ગણતરી, જે મેં તમને ઉદાહરણ આપ્યા, બધા જ અંતરસૂત્રની ફોર્મ્યુલાના ઉપયોગથી છે. હજુ પણ અંતરસૂત્રના કેટલાક દાખલાઓની ગણતરી બાકી છે. હવે આવશે આ બધા શું હતા કે અક્ષ પરનું બિંદુ, સમાન અંતરે આવેલું બિંદુ વગેરે. હવે આપણે પેલા બિંદુઓ, ત્રિકોણ અને ચતુષ્કોણ આધારિત કેટલા અંતરસૂત્રનો ઉપયોગ જોઈશું, સાબિતીઓ એમાં છે, બરાબર. તો આટલા સુધી આપણે આ પૂરું કરીએ છીએ અને હવે નેક્સ્ટ દાખલા આપણે આવતા લેક્ચરની અંદર લઈશું.